वडोदरा की गरीब जनता में पनप रहे इस रोष को जरा देखिए। दरअसल बाढ़ के बाद वडोदरा के जरूरतमंद लोगों के हाल और भी खस्ता हो गए हैं। बाढ़ के हालात तो वडोदरा में अब ठीक हो गए हैं, लेकिन उसके बाद आम जनता का जो नुकसान हुआ है उससे निजात अब भी लोगों को नहीं मिल पा रही है। ऐसे में बाढ़ पीड़ित लोग इकट्ठा होकर उन्हें न्याय दिलवाने की मांग साझा कर रहे हैं और इस मामले में उनका साथ दे रहा है वडोदरा शहर कांग्रेस पार्टी। वडोदरा शहर कांग्रेस समिति आज जिला कलेक्टर कचहरी पर इन गरीब और जरूरतमंद लोगों के साथ पहुंची थी। वहां पर नारेबाजी करते हुए बाढ़ पीड़ित लोगों को घर के जरूरी सामान के लिए नगद रकम मुहैया करवाने की मांग साझा करते हुए जिला कलेक्टर बीजल शाह को सभी ने आवेदन पत्र दिया था। इस दौरान वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशी, विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव और कांग्रेस के अन्य अग्रणी भी मौजूद रहे थे। हालांकि कांग्रेस के अग्रणियों का ये कहना है कि ये आवेदन पत्र नहीं है बल्कि वेदना पत्र है। लोगों की वेदना को इस आवेदन पत्र के जरिए साझा किया जा रहा है। वैसे अगर आने वाले 4-5 दिनों में इन गरीब और जरूरतमंद परिजनों को न्याय नहीं मिलेगा तो फिर उग्र आंदोलन किया जाएगा, ऐसी धमकी भी वडोदरा शहर कांग्रेस समिति की ओर से इस दौरान दी गई है। ये आवेदन पत्र नहीं है, ये वेदना છે લોકોની, યાદ રાખજો। કારણ કે જ્યારે વેદના વધી જાય, સરકારનો કામ છે બધાને એક નજરે જુએ, બધાને એક સરખું કામ કરે, પણ ખેસ પહેરીને આવે અને પાર્ટી કામ આ પૈસા આપી રહી છે। આ સરકાર લોકોની હોય, કોઈ પાર્ટીની ના હોય, એટલે જે કંઈ બી મળે લોકો સુધી પહોંચવું જોઈએ, એ એમની વેદના લઈને અમે અહીંયા આવ્યા છીએ। અને સર કલેક્ટરને અમે લોકોએ રજૂઆત કરી છે કે 2-4 દિવસની અંદર કેશ ડોલ અને ઘર વકરીના પૈસા લોકોના ઘર સુધી પહોંચી જાય, નહીં તો બહુ મોટું આંદોલન થશે, એવું બી કહીને આવ્યા છે। એટલે રજૂઆત નથી પણ વેદના છે અને વેદના તમે જોઈ રહ્યો છો કે આટલી વરસાદમાં પણ લોકો આવ્યા છે, લોકોનો પોતાનો હક છે એ લેવા આવ્યા છે। ખેસ પહેરીને લોકોને દબાઈને, અધિકારીઓને દબાઈને 4 જણને આપો ને 4 જણને નહીં આપો, અહીંયા સરકાર તમારી નથી ભાઈ। તમે લોકો જે કીટ આપો છો એ પણ તમારા મળતિયાઓને આપો છો। આ શહેરની અંદર બધાના ઘરમાં પાણી ઘૂસ્યો છે, બધા હેરાન થયા છે, બધા ભીખ માંગતા થયા છે અને કીટ આપી હોય અને તમારી સરકાર છે આપો બધા ગરીબોને કીટ, કેમ તમારા મળતિયાને આપો છો? આ બધી વાતો કરી અમે કલેક્ટરને અને કીધું છે કે 3-4 દિવસની અંદર બધાના ઘરે કેશ ડોલ પહોંચી જશે એવો એમને બાંહેધરી આપી છે। અમે અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે, શાંતિનગર છે, સોમા તલાવ છે, ઘાઘરેજા છે, ગણેશનગર છે, હનુમાન ટેકરી છે અને ગણેશનગર છે। આવા ઘણા બધા વિસ્તારો એવા છે જેમાં વસાહત વસ્તીઓનો વસાહત થયેલી છે, જેમાં દરેક ગરીબ બહેનો રહે છે, જેની પાસે રોજ કમાવાનું અને રોજ ખાવાનું છે, અઢીસો લાવે છે, અઢીસો ખાય છે, એમાં પોતાના બચ્ચાનું ગુજરાન એ ચલાવી રહ્યા છે। આવા જે પૂરના કામમાં જે આ વરસાદના એમાં જે પૂર આવ્યા હતા, પૂરમાં જે લોકોના નુકસાન થયું છે, જેમ કે ઘર વકરીનો સામાન, ટીવી, ફ્રીજ વગેરે નાની મોટી ઘણી વસ્તુઓ એવી છે કે જેનો એ નુકસાનની ભરપાઈ અમે માંગતા નથી સરકાર પાસે કે અમને એ ભરપાઈ આપો, પણ અમારું હકનું જે છે એ અમારે સરકાર પાસે આજે કહેવા માટે રજૂઆત માટે અમે કલેક્ટર ઓફિસ આવ્યા છે અને વોર્ડ નંબર 16માંથી અમે દરેક સ્ત્રીઓ બધીઓ બહેનો અહીંયા આવી છે પોતાની હકની લડાઈ માટે કે અમને અમારો હક જે છે, જે આજે સરકારે કેશ ડોલની જે વિતરણતા કરી હતી અને જાહેર કર્યું હતું કે જે કંઈ પૂર પીડિતો છે એને આ સહાય મળશે અને એને અનાજની કીટો મળી છે ઘણા લોકોને અને ઘણા લોકોને નથી આપવામાં આવી, તો શા માટે આવો નિરાધાર ગરીબ લોકો અમીર લોકો આવો ભેદભાવ શા માટે? અમીરોને થેપલા ગયા હતા, ગરીબો માટે ખાલી ખીચડી આવી। અમે તો બી સરકારોને સહાય અમને ખાવા નથી જોઈતું, પણ અમારી હકની લડાઈ છે। જે કેશ ડોલ જે સરકારે વિતરણ કરવા કીધી છે દરેક બહેનોને, દરેક ગરીબ બહેનોને જે કેશની સહાય મળવા જોઈએ એ આજે સહાય ન મળતા આજે અમારે કલેક્ટર ઓફિસ આવવું પડ્યું છે અને અમારે અમારો હક માંગવો પડ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।